મોરબીમાં જન્મ મરણના દાખલા માટે સિવિક સેન્ટર પર અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। સિવિક સેન્ટર પર ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે। એમાં પણ દરરોજના માત્ર 100 ટોકન આપવામાં આવતા હોવાથી અરજદારો ધક્કા ખાવા મજબૂર છે। અરજી કરતી વખતે એક ટોકન જ્યારે કે પ્રમાણપત્ર લેવા માટે પણ ટોકન આપવામાં આવે છે, એટલે કે અરજદારોને ઓછામાં ઓછા તો 3 થી 4 ધક્કા ખાવા જ પડે। આ સાથે સવારે 9 વાગ્યે ગણતરીની મિનિટોમાં ટોકનનું વિતરણ પણ પૂરું થાય છે। વહેલી સવારથી અરજદારો સિવિક સેન્ટર પર લાંબી કતાર ઉભા રહે છે। અરજદારોને થતી હાલાકી મુદ્દે અધિકારીએ જવાબ આપ્યો કે ઓનલાઈન કામગીરી માટે મર્યાદિત આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા છે અને વધુ કીટ માટે સરકારમાં રજૂઆત કરી છે। જો કે સોના બદલે 125 ટોકન આપવામાં આવી રહ્યા છે। ત્રીજો ધક્કો મારો છે। 7 વર્ષની બાળકીનું કામે મેકીને આવ્યો। હવે 7 વર્ષની બાળકીને કંઈક થાય તો મને મારા ઘરવાળા કેવા બોલે તો ગદબ વેચો મેકીને આવ્યો તાજપર ચોકડી આગળ। આ ચોથો ધક્કો મારો હોય। 2-3 ધક્કા તો કે તમે પરમદી આવજો, પરમદી વરી પાસી ગઈ। જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે આવ્યો છું અને હું 5 વાગ્યાનો લાઈનમાં ઊભો છું અને હું જ્યારે આવ્યો ત્યારે 10 જણા તો ઓલરેડી હતા। એ લોકોને એમ હતું કે અમે 4 વાગ્યાના બેઠા છીએ તો અને અત્યારે મને ટોકન મળે છે। હવે ટોકન મળ્યા પછી ખાતરી નથી કે મને આ જન્મ તારીખનો દાખલો મળશે કે કેમ, કારણ કે આગળના અનુભવ એવા છે જ્યારે ટોકન લઈને જાય તો આ સર્વર ડાઉન હોય, એક જ ફક્ત કોમ્પ્યુટર કામ કરે છે। હાલમાં મોરબી મહાનગરપાલિકામાં જન્મ મરણ માટે એક આઈડી કાર્યરત છે। એ આઈડીમાંથી દાખલા કાઢવાની પ્રક્રિયા ચાલુ છે। આપણે સ્ટેટ લેવલે નવા આઈડી બનાવવા માટેની ડિમાન્ડ કરેલ છે। નવા આઈડી બની જતાં આપણે આ કામગીરી ઝડપથી વધારી શકીશું। હાલમાં આપણને મલ્ટિપલ લોગિન કરવાનો એક ઓપ્શન મળેલ છે। એના આધારે આપણે આજે થોડી ટોકનની સંખ્યા વધારી છે અને જો આપણે એ કામગીરી પોર્ટલ બરાબર ચાલતું હશે અને વ્યવસ્થિત પૂરી પાડશું તો ધીમે ધીમે આપણે ટોકનની સંખ્યા વધારશું એટલે ઝડપથી આપણું બેકલોગ છે ક્લિયર થાય।